ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો તમામ બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો સવારમાં જાગીને આપણે બ્રશ કરવા લાગ્યા હતા. બ્રશ કરતાં પછી નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા ચા પીવા માટે. તો આ સા આપણે ગરમમાં ગરમ ચા અને ચા પીતા પછી આપણે તૈયાર થઈને નીકળી ગયા ઓફિસ જવા માટે. આ સા આપણું બાઇક અને બાઇક આપણે ચાલુ કરી દીધું અને તૈયાર થઈ ગયા હેલ્મેટને બધું પહેરીને. આ સા આપણા મોજા, આ સા આપણે પોતે નહીં ધોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા ઓફિસ જવા માટે. આ જો એ પછી આપણે નીકળ્યા ઓફિસનું કામ પતાવીને સાસરે જવા માટે. તો આપણને મળી ગયા આપણે ચિરાગભાઈ. તો ચિરાગભાઈ કે મારે આવવાનું છે મારા મામાને ત્યાં. તો એમના લઈને પહોંચી ગયા આપણે કડીની માર્કેટમાં. આશા કડીની માર્કેટ, તો ત્યાંથી કરવાની હતી થોડી શોપિંગ. તો આપણે આવી ગયા દુકાનમાં જે લેવાનું તે વસ્તુ લેવા માટે. અને વસ્તુ આવી રહી છે આપણે લઈએ લીધી અને પૈસા આપીને હવે આપણે નીકળી ગયા આગળ જવા. ત્યાં તો રસ્તામાં મોટું કન્ટેનર જોવા મળી ગયું આપણને. એથી આપણે આગળ હવે જતા અને ચિરાગભાઈએ તો મોઢામાં માવો ભરી દીધો એટલે બોલવાના તો સદ નહીં કશું. હવે આવી ગયું એમનું મોમાનું ઘર, નહીં તો હેડ્યા તરત જ ઉતાર્યા. એટલે હવે એથી આપણે નીકળી ગયા આગળ જવા માટે. આગળ જતાં આપણે પહોંચી ગયા દેત્રોજ ફાટકે. અને ફાટકે તો નીકળી હતી માલગાડી. એ માલગાડી હતી પેટ્રોલના ટોકોની. તો તમે જુઓ કેટલા બધો ભરીને પેટ્રોલના ડીઝલને બધું જઈ રહ્યું. હવે તો આપણને ખબર નહીં કે ચો જવાનું. એટલે બધા જો સુધી ખુલે નહીં તો સુધી તો આપણે ઊભું જ રહેવું પડશે. જેવો જ ફાટક ખુલ્યો એવા તરત જ આપણે તો નીકળી ગયા આગળ સાસરી જવા માટે. અને પહોંચી ગયા આપણે ફટાફટ સાસરીમાં. તો અહીંયા તો જેવો પ્લાઝા આપ્યા તારા તો તરત જ બાજવાનું ચાલુ થઈ ગયું. अभी मजा आएगा ना भिड़ो.